એક નવી રીતથી આપણે દાળ ભાત બનાવીએ તો સૌ પ્રથમ પહેલાં આપણે દાળનું માપ લેશું। તો જેટલા મેમ્બર હોય એ પ્રમાણે આપણે દાળનું માપ લેશું। હું અત્યારે 3 જણ માટે બનાવું છું તો 3 મુઠ્ઠી મેં દાળ લીધી છે અને એને આપણે બરોબર ધોઈ નાખશું। 2 થી 3 વખત આપણે એને ધોવાની, જેનાથી એનો ડસ્ટ યા એને જે પોલિશ હોય એ બધી નીકળી જાય। બરોબર સાફ થયા પછી આપણે અડધી કલાક માટે દાળને પલાળીને રાખી દઈશું, જેનાથી ચડવામાં સરળતા રહે। અને સાઈડમાં આપણે એ જ પ્રોસેસ ભાતમાં પણ કરીશું। ભાતને બરાબર ધોઈ નાખશું। ધોઈ અને એને બી આપણે અડધી કલાક માટે ઢાંકીને રાખી દઈશું। તો હવે અડધી કલાક થઈ ગઈ છે આપણી, અને જોઈ શકો છો દાળ બરોબર આપણે થોડી પીગળી ગઈ છે। હવે 1.5 ગ્લાસ પાણી લીધું છે મેં, અને એમાં હું દાળ એડ કરી નાખીશ બાફવા માટે। બાફવામાં એમાં અડધી ચમચી જેટલું આપણે હળદર નાખશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીને ઢાંકીને 2 સીટી વાગવા દઈશું। અને એમાં થોડું ઘી પણ એડ કરવાનું, જેનાથી જે દાળ બફતી વખતે ઉફાણો આવે છે એ ઉફાણો નહીં આવે। સાઈડમાં આપણે ભાત પણ વઘારી નાખીએ। તો સૌથી પહેલાં આપણે એને જીરું નાખશું। જીરું બરાબર શેકાઈ જાય એટલે એમાં તેલ નાખીશું। તેલ નાખ્યા પછી 2 થી 3 લવિંગ નાખીશું અને ભાતને ઓરી દઈશું। અને હવે પાણી આપણે થોડું એડ કરીશું, કેમ કે પહેલાં ભાત આપણા પલળેલા હતા અડધી કલાક પહેલાં। મીઠું નાખી અને થોડું ઘી આમાં પણ આપણે એડ કરીશું। અને ખુલ્લા ઢાંકણથી આપણે ઢાંકણ ઢાંકવાનું નથી, ખુલ્લા તપેલા પર આપણે એને ચડવા દઈશું, જેનાથી ઉફાણો ના આવે। હવે જોઈ શકો છો આપણી દાળ પણ બરોબર બફાઈ ગઈ છે। હવે એનો પણ આપણે વઘાર કરીશું। સૌથી પહેલાં આપણે એમાં રાઈ નાખીશું। રાઈ શેકાઈ જાય આપણી એટલે જોઈ શકો છો આપણા ભાત પણ થઈ જશે। હવે ધીમી આંચે આપણે એને થોડું ઢક્કણ રાખીશું અને હવે રાઈમાં આપણે થોડું તેલ નાખીશું। તેલ અને ઘી બેનો આપણે ઉપયોગ કરીશું, જેનાથી દાળનો સ્વાદ એકદમ સરસ આવે છે। તો હવે એમાં આપણે થોડું જીરું પણ એડ કરીશું અને ટમેટા, એક નાનું ટમેટું મેં સમારીને એમાં નાખી દીધું, એક મરચું લીલું। બરાબર શેકાઈ જાય એટલે આપણે એમાં મરચું મસાલો નાખી દઈશું। ટમાટર પર શેકાઈ ગયા છે, હવે એમાં સ્વાદ અનુસાર મરચું એડ કરીશું। તો મેં 1.5 ચમચી જેટલું મરચું આમાં એડ કર્યું છે, અને હળદર પહેલાં આપણે એડ કરી હતી એટલે અત્યારે થોડીક જ નાખીશું। અને ધાણા પાવડર જોઈ શકો છો બરાબર આપણે મરચું મસાલો શેકાઈ ગયો છે। હવે આપણે એમાં દાળ એડ કરીશું અને બરાબર રીતે હલાવી નાખીશું। અને આપણે ગુજરાતી છીએ એટલે આપણને દાળ થોડી મીઠી જ ભાવે, તો એમાં થોડો આપણે ગોળ એડ કરીશું, જેનાથી ખાવામાં બહુ જ મજા આવે છે।